તાપમાનનો પારો છે તે 42 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે। ખાસ કરીને હવામાન વિભાગે આજે અને કાલ માટે યલો એલર્ટની આગાહી આપી છે। ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા સિટીની અંદર તાપમાનનો પારો છે તે વધારે થવાની શક્યતા છે મિત્રો। એટલે જો ઘરની બહાર નીકળતા હોય તો ન્યૂઝ ચેનલ જોઈને નીકળજો મિત્રો। ગરમીનો પારો વધવાની શક્યતા છે। 42 ડિગ્રી સુધી ગરમીનો પારો જાય તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને બહાર નીકળતા પહેલા પાણીનું ખાસ ધ્યાન રાખવું। બપોરના સમય શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળવું। આવી અપડેટ હવામાન વિભાગ તરફથી પણ મળી છે અને તાપમાન છે તે 42 ડિગ્રીને પાર પણ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો। એટલે ખાસ કરીને ધ્યાન રાખવું। ને 2 દિવસમાં યલો એલર્ટની પણ આગાહી છે। યલો એલર્ટ એટલે 42 ડિગ્રી તાપમાન છે, કાલે લગભગ 43 કે 44 ડિગ્રી તાપમાન જાય તેવી શક્યતાઓ છે। વાદળછાયું વાતાવરણની કોઈ શક્યતા નથી। વાતાવરણ છે એકદમ ક્લીન, ચોખ્ખું રહેવાનું છે મિત્રો। એટલે જે માહિતી આ મુજબની માહિતી આપી છે હવામાન વિભાગ તરફથી, એ મુજબની આપણે અપડેટ આપી રહ્યા છીએ મિત્રો। બરાબર છે, એટલે બહાર નીકળો ત્યારે ખાસ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે। પવનની સ્પીડની વાત કરી લઈએ। પવનની જે સ્પીડ છે અત્યારે હાલ બિલકુલ નોર્મલ છે। 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે ખૂબ નોર્મલ ગણી શકાય। પવનની ઝડપ ખૂબ નોર્મલ છે। ચૈત્રી દનૈયામાં પણ ચૈત્રી દનૈયા બરોબર હવે તપી રહ્યા છે, એટલે એક પછી એક ચૈત્રી દનૈયું જે છે તે સક્સેસ પણ ગણી શકાય છે, સક્સેસ થઈ રહ્યા છે મિત્રો। આવી રીતની અત્યારે હાલ આપણી જોડે જે અપડેટ આવી છે તેના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। અને ખેતીવાડીના પાકને પણ ઘણું નુકસાન થયું છે, જેનો વિડીયો આપણે પહેલાં પણ બનાવી ચૂક્યા છીએ મિત્રો। અત્યારે હાલ જે આ વિડીયોની અંદર માહિતી આપવાની હતી, એમાં ગરમીને લઈને માહિતી આપવાની હતી, જેમાં યલો એલર્ટની આગાહી હતી, એના માટે થઈને આ ખાસ વિડીયો આપણે બનાવ્યો। હવે આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ। જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દો મિત્રો। વિડીયોની અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ।